રાજકોટમાં નમો યુવા રનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। બહુમાળી ચોક ખાતેથી મેરેથોનનું ભવ્ય પ્રસ્થાન થયું હતું, જેમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ નમો યુવા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડ એકમાત્ર કાર્યક્રમ ન હતો, પરંતુ યુવા શક્તિને વ્યસન મુક્તિ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટેનો એક સંકલ્પ હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમજ પહેલા 3 રનરને સર્ટિફિકેટ અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ તેમજ મેયર નૈનાબેન પેઢડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત રાષ્ટ્રીય યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં 75 મેરેથોનનું આજરોજ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટની આગેવાનીમાં આજરોજ ગુજરાતમાં અલગ અલગ 10 સ્થળો પર મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેના ભાગરૂપે રાજકોટ મહાનગર યુવા મોરચાને આ સહભાગી થવાનો મોકો મળ્યો। ત્યારે આજરોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે નમો યુવા રન મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું। આ મેરેથોન એક નશામુક્ત ભારત બને, નશામુક્ત યુવાનોમાં પ્રેરણા આવે અને આત્મનિર્ભર ભારત તરફ જવા માટેનો સંદેશો આપવા માટેની આ મેરેથોન હતી। આજની મેરેથોનમાં ગુજરાત રાજ્યના એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ભાનુબેન બાબરિયા, રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ, એવા જ લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવે, રાજકોટના લોકપ્રિય મેયર નૈનાબેન પેઢડિયા, રાજકોટ શહેર ભાજપના અલગ અલગ હોદ્દેદારશ્રીઓ, આગેવાનો, કોર્પોરેટરશ્રીઓના અધ્યક્ષસ્થાને આજની આ મેરેથોનનું પ્રસ્થાન કરવામાં આવેલું હતું અને તમામ સ્પર્ધકોને ટી શર્ટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર આવેલા વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી એનાયત કરવામાં આવેલા હતા। આજની આ મેરેથોનનો સંદેશ માત્ર ને માત્ર મોદી સાહેબનો જે વિચાર છે કે મારા દેશનો યુવાન નશામુક્ત બને, મારા દેશનો યુવાન સ્વસ્થ રહે, તેને સંદર્ભે આજની આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ આ મેરેથોનમાં જોડાયા હતા। ખાસ કરીને મોદી સાહેબનો જે વિચાર છે, હાલના યુગમાં આપણે સૌ જોઈએ છીએ કે યુવાનોમાં નશાનું પ્રમાણ વધતું જોવા મળે છે, ત્યારે એની સામે એક અવેરનેસ આવે અને યુવાનો જાગૃત થાય, તેથી આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું અને નશામુક્ત ભારતનો જે સંદેશો લઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગળ વધી રહ્યા છે, ત્યારે આ દેશના સૌ યુવાનો મોદી સાહેબ સાથે છે અને આવનારા દિવસોમાં ધીમે ધીમે કરી આ દેશ નશામુક્ત ભારત તરીકે ઓળખાય, એટલા માટે તમામ યુવાઓને પ્રેરણા મળે અને પ્રોત્સાહન મળે તે માટે આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ યુવાનો આ મોદી સાહેબના વિચારથી પ્રેરણા લઈ અને આગળ વધી રહ્યા છે। શહેરની અંદર આયોજન થયું છે। રાજકોટની 8 મહાનગરપાલિકા અને જિલ્લા દ્વારા પણ આ કાર્યક્રમને યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાઓને સંદેશો પણ આપવામાં આવેલો છે કે નશામુક્ત અને ડ્રગ્સ મુક્ત આપણે ભારત દેશને બનાવવો છે। યુવાધન દિવસે ને દિવસે ડ્રગ્સ નશાની માધ્યમથી પોતે શારીરિક રીતે પણ પતી જતા હોય છે, તો ખાસ સંદેશો પણ એને અહીંયા આપવામાં આવેલો છે। આજે રાજકોટ મહાનગરપાલિકાની અંદર રેસકોર્સ ને રિંગ રોડ ને ફરતે એટલે કે રેસકોર્સની ફરતે એક રાઉન્ડ કરી અને પાછું જે જગ્યાએ આવવાનું ત્યાંથી આપણે દોડ ચાલુ કરી હતી, તેમજ પહેલો, બીજો અને ત્રીજો 3 વ્યક્તિને શિલ્ડ પણ આપવામાં આવશે। આજે આપણા યશસ્વી વડાપ્રધાન અને જેમણે ભારત દેશને નવી દિશા, નવી ઊંચાઈ આપી છે, એવા રાષ્ટ્રભક્ત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમે સેવા પખવાડિયાનું જે આયોજન કરેલું છે, એમાં અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે આજે નમો યુવા રન એટલે કે નમો મેરેથોનનું આયોજન કરવામાં આવેલું છે। આપ સૌએ જોયું કે રાજકોટના યુવાનો આજે નરેન્દ્રભાઈ મોદી માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર દોડી રહ્યા છે અને ખાસ કરીને આ તો નશામુક્ત ભારત એની એક મુહિમ ચલાવી છે નરેન્દ્રભાઈ, અને એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીનું સુશાસન
નશામુક્ત ભારત કરીને જ રહેશે અને યુવાનો એમાં અમને સૌને સહકાર આપી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીનો પોતાનો એક વિશ્વાસ બતાવી રહ્યા છે અને ખૂબ સફળતાપૂર્વક આજે નમો મેરેથોન થઈ રહી છે.